મિત્રો, ક્યારે એકલા બેસીને વિચાર કર્યો છે કે આપણી આજની આ પેઢી પાસે બધું જ હોવા છતાં આપણું દિલ આટલું ઉદાસ કેમ છે? આજે આપણી પાસે રહેવા માટે બંગલા છે, પણ એમાં પહેલા જેવો પરિવાર નથી. આજે ગજવામાં લાખો રૂપિયા છે, પણ રાત્રે ઊંઘવા માટે ગોળીઓ ખાવી પડે છે. ક્યારેક દિલ પર હાથ મૂકીને વિચારજો કે આપણે ક્યાં આવીને ઊભા રહી ગયા છીએ. પણ ભાઈ, આજથી 100 વર્ષ પહેલાનો આપણો એ જમાનો કંઈક અલગ જ હતો. ત્યારે ગજવામાં ભલે ફૂટી કોડી નહોતી, પણ માણસનું કાળજું ખૂબ જ મોટું હતું. માટીના ઓરડા અને કાચા નળિયા હતા, પણ એક ઘરના ઉંબરામાં જે વહાલ અને શાંતિ હતા ને, એ આજના એસી રૂમમાં કરોડો રૂપિયા ખર્ચાય ન મળે. આજે મારે તમને કોઈ વાર્તા નથી સંભળાવી, પણ 100 વર્ષ પહેલાના ગામડાની એ દુનિયામાં પાછા લઈ જવા છે, જ્યાં આપણા દાદા અને પૂર્વજો જીવતા. એ જમાનો તો હવે ક્યારેય પાછો નહીં આવે, પણ એની વાતો સાંભળીને આપણું કાળજું ચોક્કસ ઠરશે. જો તમારા શરીરમાં વડવાઓનું દેશી લોહી વહેતું હોય તો વિડીયોને કાનથી નહીં પણ દિલથી સાંભળજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મિત્રો, આજે તો આપણી સવાર એલાર્મના અવાજ અને મોબાઈલની સ્ક્રીન જોઈને થાય છે, પણ એ જમાનાની સવાર પ્રકૃતિના સુર સાથે પડતી. આજે મારે તમને કોઈ મોટી વાતો નથી કહેવી, બસ 100 વર્ષ પહેલાના એક ગામડાના 24 કલાક કેવા હતા એ અસલી જીવતર તમને રૂબરૂ દેખાડવું છે. હજી તો આકાશમાં સૂરજ દેખાણો ન હોય અને ક્યાંક ક્યાંક તારા ટમટમતા હોય, ત્યાં આપણા વડવા ખંભે હળ મૂકીને હાથમાં બળદની રાસ પકડીને સીમનો રસ્તો પકડી લેતા. પાછળથી માવડી માથે ભાતું લઈને ખરા બપોરે આપવા માટે જતા. બાજરાના રોટલા, ડુંગળીનો દડો અને ખાટી છાશની દોણી લઈને જ્યારે ખેતરે પહોંચતા, ત્યારે ખેડૂતોનો બપોર થતો. સૂરજની પહેલી કિરણ જ્યારે ખેતરાવ કાળી માટી માથે પડે, ત્યારે માટીમાંથી જે સુગંધ નીકળતી, એ સુગંધ આખા વગડાને અમૃત જેવી બનાવી દેતી. ભર ઉનાળો તપતો હોય અને માથે સૂરજ દેવતા આગનગોળા વરસાવતા હોય, ત્યારે બપોરના 1 વાગે લીમડા કે ખીજડાના છાંયણે કૂવામાંથી ઠંડુ પાણી સિંચીને મોઢું ધોઈને વડવા જમવા માટે બેસતા. માટલાની દોણીમાંથી કાઢેલી ઠંડી છાશ જ્યારે ગળા નીચે ઉતરે, ત્યારે એના કાળજામાં જે ટાઢક વળતી, જાણે અમૃત પીધું હોય. એ બાજરાનો રોટલો અને ડુંગળીનો સ્વાદ એવો હતો કે એને ખાધા પછી કોઈ રોગ માણસના ઘર સુધી નહોતો આવતો. સૂરજ આથમે અને સાંજ પડે એટલે ગાર કરેલા ઓરડાના ખૂણામાં કાં તો ફાનસ સળગે કાં તો દીવો બળે. આખું કુટુંબ એક સાથે જમીન પર પલાઠી વાળીને જમવા માટે બેસે. કાસાની થાળીમાં ગરમા ગરમ ખીચડી, બાજરાનો રોટલો અને દેશી ગાયનું દૂધ. ત્યારે જમતી વખતે કોઈ ટીવી કે મોબાઈલ નહોતા, બસ એકબીજાના ચહેરા પર એ ફાનસનું આછું અંજવાળું પડતું. એ અંધારા ઓરડામાં પણ આખા ઘરની માયા એકબીજા સાથે દિલથી બંધાયેલી રહેતી. રાતના 9 વાગે એટલે આખું ગામ શાંત થઈ જાય, ફાનસ અને દીવા પણ ઓલવાઈ જાય. આંગણામાં ઢાળેલા ઢોલિયા પર આકાશને જોતા જોતા જલ્દી જ ઊંઘ આવી જતી. ખુલ્લા વગડામાંથી પવન વાય એટલે પીપળાના પાંદડાનો ધીરો ધીરો અવાજ આવે અને દૂર સીમાડાથી શિયાળની તીણી ચીસો સંભળાય. એ સન્નાટાની અંદર પણ એક અદ્ભુત રિધમ હતો કે ખાટલા પર પડતાની સાથે જ માણસને એવી મીઠી ઊંઘ આવી જતી કે એક જ ઊંઘમાં સવાર પડી જતી. નહોતી કોઈ ચિંતા કે નહોતી કોઈ હરીફાઈ, બસ હતો ફક્ત જીવતનો અસલી આનંદ. પરોઠિયાનો હળવો ઠંડો પવન વાતો હોય અને સૂર્યનારાયણ પણ કિરણો પાથરવાની તૈયારી કરતા હોય. એવા શાંત સમયે ગામના પાદરે આવેલા કૂવાની ગરેડીઓનો ધીમો ચરચર અવાજ શરૂ થઈ જાય. માથે બે માટીના માટલા લઈને જ્યારે ગામની પનિહારીઓ પગમાં પહેરેલા ઝાંઝરના ઝણકાર સાથે કૂવે હાલતી થાય, ત્યારે એ દ્રશ્ય જોવા જેવું લાગતું. એ કૂવા કાંઠે માત્ર પાણી નહોતું ભરાતું, ત્યાં તો આખા ગામના હૈયાનું હેત વહેંચાતું. જ્યારે આજે ઘરોમાં નળ આવી ગયા એટલે સુવિધા તો વધી ગઈ, પણ કૂવા કાંઠે વહેતું એ માણસાઈનું વાલ સદા માટે સુકાઈ ગયું. જ્યારે અષાઢ મહિનામાં મેહુલિયો મન મૂકીને વરસતો અને કાચા નળિયાવાળા ઓરડામાંથી નેવાધાર વહેતી, એ વરસતા વરસાદમાં છોકરાઓ મન મૂકીને નાતા અને આખું ઘર ડેલીના ઓટલા પર બેસીને વરસતા મેહુલિયાને નિરખતું. વરસાદ બંધ થાય એટલે માવડીઓ ઘરના આંગણે અને ઉંબરે દેશી ગાયના છાણ અને માટીથી લીપણ કરતી. એ ભીની ગારની જે સુગંધ આવતી, એની સામે તો દુનિયાનું બ્રાન્ડેડ પરફ્યુમ પણ પાણી ભરે. આજે લાખો રૂપિયાની ફી ભરીએ તો પણ છોકરાઓ સંસ્કાર ભૂલી જાય છે. 100 વર્ષ પહેલા ગામડામાં વડલાના છાંયણે જમીન પર ધૂળમાં બેસીને છોકરાઓ આંગળીના ટેરવે એકડા અને આંક લખતા. એ ધૂળમાં આંગળીઓ ઘસાતી એટલે મગજના એક્યુપ્રેશર પોઈન્ટ એવા એક્ટિવ થતા કે એ છોકરા મોટા થઈને આખા વર્ષનો વ્યવહાર અને અનાજના તોલમાં મોઢે ગણી આપતા. એ વડલા નીચે ભણીને મોટો થયેલો માણસ ક્યારેય પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાની કલ્પના પણ ન કરતો, કારણ કે એને વારસામાં અસલી સંસ્કાર મળ્યા હતા. આજે ઘરોમાં દીકરા દીકરી મા બાપ સામે દલીલો કરે છે, પણ 100 વર્ષ પહેલા ઘરના ઓરડાના ઉમરાનો પણ એક વણ લખ્યો નિયમ હતો. જો ઘરનો મોભી ડેલીએ બેઠા હોય તો માત્ર એના ખોખારાના અવાજથી જ આંગણામાં રમતા છોકરાઓ પણ શાંત થઈ જતા અને જુવાન દીકરો પોતાની પાઘડી સીધી કરી લેતો. એ ડર નહીં, એ તો અસલી આદર અને મર્યાદા હતી. વડીલ જે વેણ બોલે એ આખા ઘર માટે પથ્થરની લકીર ગણાતી. એ મોભીની મર્યાદા જ આખા કુટુંબને ક્યારેય વિખાવા નહોતી દેતી.
આજે લોકોને સગા ભાઈ પ્રત્યે પણ પ્રેમ નથી. પણ આજથી 100 વર્ષ પહેલા ગામડામાં પશુ પ્રત્યે એવો આદર હતો કે જે બળદે ખેડૂતને આખી જિંદગી કાળી મજૂરી કરીને પેટ ભર્યું હોય, કે જે ગાય કે ભેંસ આખા ઘરના છોકરાઓને દૂધ પાયું હોય, એ પશુ જ્યારે ગરડું થાય ત્યારે આપણા વડવા એને ક્યારેય સીમાડે કે ઘરની બહાર નહોતા કાઢી મૂકતા. એ પશુને આંગણે બાંધીને નિરણ અપાતી અને જ્યારે એ પશુ છેલ્લો શ્વાસ લે ત્યારે ખેડૂતને એમના ઘરનો સભ્ય ગયો હોય એવો આઘાત લાગતો. આજે ઓફિસોમાં શેઠ અને કારીગર વચ્ચે કાગળના કરાર અને અહંકારની દિવાલ હોય છે, પણ 100 વર્ષ પહેલા ગામડામાં ખેતરે કામ કરવા માટે સાથી રાખવામાં આવતા. એ સાથી કોઈ નોકર નહોતો, એ તો ઘરનો સભાસદ બની જતો. અખાત્રીજના દિવસે જ્યારે નવો સાથી રખાય ત્યારે ખેડૂત એને પોતાના હાથે જ ગોળધાણા ખવડાવતો અને એ સાથી પણ સગા ભાઈની જેમ જ ખેતરમાં દિલ દઈને કામ કરીને પરસેવો પાડતો. ખેડૂતના ઘરમાં જે રંધાય એ સાથીના ભાણામાં પીરસાય. જો પાક સારો ઉતરે તો ખેડૂત સાથીને ખુશીથી સવાયું અનાજ આપતો. માલિક અને મજૂર વચ્ચેનો આ પ્રેમ જ ગામડાના અર્થતંત્રનું અસલી એન્જિન હતું. આજે ગામડામાં ગ્રાન્ટો આવે છે અને જેસીબી મશીનોથી તળાવો ખોદાય છે, પણ 100 વર્ષ પહેલા જેઠ મહિનો બેસે અને ધમધકતો તડકો હોય ત્યારે આખું ગામ ભેગું થઈને ગામના તળાવને ઊંડું કરવા માટે નીકળી પડતું, જેમાં કોઈ પણ સરકારી મદદ વગર આખું ગામ સ્વૈચ્છિક પાવડા અને તગારા લઈને તળાવની માટી ખોદતું, જેથી આવનારા ચોમાસામાં ગામનું પાણી ગામમાં જ રહે અને પશુ પંખી કોઈ તરસ્યા ન મરે. એ પોતાની માટી માટે કાળી મજૂરી કરવાનો જે વટ હતો એના કારણે જ ગામડા ક્યારેય કોઈના ગુલામ નહોતા થયા. 100 વર્ષ પહેલા ગામના પાદરે કે સીમાડે જ્યારે પણ કોઈ માણસ સામો મળે, ભલે પછી એ પરિચિત હોય કે અજાણ્યો, પણ સામેથી હાથ જોડીને પહાડી અવાજે એક જ ટહુકો કરતો, રામ રામ ભાઈ સીતારામ. એ બે શબ્દોની અંદર જ આખી સૃષ્ટિનો સાચો ભાવ સમાઈ જતો. એ રામ રામ સાંભળતા સામેવાળા માણસનો અડધો થાક ઉતરી જતો અને દુશ્મની હોય ને તો એ ઓગળી જતી. એ વ્યવહારમાં કોઈ સ્વાર્થ નહોતો, બસ એમાં તો હૈયાની અમીરાત હતી. આજે સિટીની બાઈઓ વજન ઉતારવા અને ફિટ રહેવા માટે જીમમાં જઈને હજારો રૂપિયા વેડફે છે, પણ 100 વર્ષ પહેલા આપણા ગામની માવડીઓ ક્યારે જીમમાં નહોતી ગઈ, છતાં પણ એ 80 વર્ષની ઉંમરમાં પણ સીધા ટટાર ઉભા રહેતા. કારણ કે પરોઢિયે 4 વાગે જ્યારે એ માટીના મોટા ગોરસામાં રવૈયો નાખીને વલોણાનું નેતરું પકડીને એને ચલાવતી ત્યારે આખા શરીરની એવી કસરત થઈ જતી કે આજે એવી કસરત કોઈ દુનિયાના મોટા મશીનમાં પણ ન થાય. એ છાશ વલવાની અંદર જ નારી શક્તિનું અસલી આરોગ્ય છુપાયેલું હતું. એટલે જ એમના પેટે પાકેલા છોકરા પણ લોખંડ જેવા મજબૂત પાકતા. આજે ભાઈ ભાઈ વચ્ચે 1 ઇંચ જમીન માટે પણ કુવાડીઓ ઉડી જાય છે અને કોર્ટમાં પેઢીઓ નીકળી જાય છે. પણ 100 વર્ષ પહેલા ગામડામાં ખેતરો વચ્ચે સીમાડાના શેઢા જ હતા. ત્યારે કોઈ પાકા નકશા કે કોઈ સરકારી માપણી નહોતી, માત્ર માટીનો એક નાનકડો શેઢો હોય, પણ કોઈ ખેડૂતની હિંમત નહોતી કે પાડોશીના શેઢા માથે હળની એક અણી પણ અડાડે. જો કોઈ વડીલ આવીને કહી દે કે ભાઈ તારો શેઢો અહીં પૂરો થાય છે, એટલે ખેડૂત વગર દલીલે માથું નમાવીને સ્વીકારી લેતો. કાગળિયાની કોઈ તાકાત નહોતી, પણ માણસની શાખ અને શરમ જ શેઠાની સાચી રખવાળી કરતી. મિત્રો, 100 વર્ષ પહેલાનું ગામનું એ પાદર અને ત્યાં ઉભેલો સદીઓ જૂનો વડલો એ માત્ર એક ઝાડ નહોતું. એ વડલાની વડવાઓએ ગામની કેટલી પેઢીને રમતા જોઈતી અને કેટલાય વ્યવહાર એ વડલા સામે થયા હતા. જ્યારે ગામનો કોઈ વડીલ છેલ્લી ઘડીઓ ગણતો હોય ત્યારે એમની એક જ ઈચ્છા રહેતી કે જ્યારે મારો જીવ નીકળે ત્યારે મને પાદરના એ વડલાના છાયણા નીચેથી 2 મિનિટ માટે પસાર કરજો. મારે મારી માટીને છેલ્લા રામ રામ કરવા છે. સ્મશાન યાત્રા જ્યારે પાદરે પહોંચી ત્યારે વડલાના પાંદડામાંથી પડતા પવનના સુસવાટા પણ જાણે એ જીવને રડીને વિદાય આપતા હોય એવું લાગતું. માણસ માટીમાંથી જન્મતો અને માટીમાં જ ભળી જતો, પણ પાછળ આખા ગામના કાળજામાં પોતાની માણસાઈની એક એવી સુગંધ મૂકી જતો કે માણસને લોકો વર્ષો સુધી યાદ કરતા. તો મિત્રો, આ હતું આપણા વડવાઓનું 100 વર્ષ પહેલાનું જીવતર. આજે વિડીયો પૂરો કરતા મારે તમને કોઈ લાઈક કે સબસ્ક્રાઇબ કરવાનું નથી કહેવું. બસ આ વિડીયો બંધ કરીને 2 મિનિટ માટે આંખ બંધ કરજો અને વિચારજો કે વિજ્ઞાન અને પ્રગતિની આ આંધળી દોડમાં આપણે શું ખોઈ બેઠા છીએ. આજે આપણી પાસે બધું જ છે, પણ કદાચ એ માણસાઈનો મલાજો અને હૈયાનું હેત આપણે એ જ કાચા ઘરોમાં ભૂલી આવ્યા છીએ. એ જમાનો, એ માટીની સુગંધ, એ પાદરનો વડલો અને એ કુવા કાંઠે હસતી આપણી માવડીઓ, આ બધું હવે ક્યારેય પાછું નહીં આવે. પણ એ વડીલોનું લોહી આજે આપણા શરીરમાં વહે છે. જો એ સંસ્કારનો એક પણ ટુકડો આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ ને તો આપણું આ ખોવાઈ ગયેલું ગામડું આજે આપણા દિલમાં જીવતું રહેશે. છેલ્લે બસ એટલું જ કહીશ કે ભલે તમે મોટા મહેલ બનાવો, પણ એ મહેલની અંદર આપણા વડવાઓએ આપેલા સંસ્કારનો ઉમરો ક્યારેય નાનો ન થવા દેતા.
જો આ વાત સાંભળીને તમારા કાળજામાં સહેજ પણ ટાટક વળી હોય અને તમારા વડવાઓની યાદમાં આંખનો ખૂણો ભીનો થયો હોય ને તો કોમેન્ટમાં એકવાર રામ રામ લખીને તમારે માટીને વંદન જરૂર કરજો. તો ફરી મળીશું આવા જ કોઈ હૈયાની વાત સાથે. ત્યાં સુધી મારા આખા પંથકને, મારા ભાઈઓને અને માવડીઓને હૃદયપૂર્વક મારા રામ રામ સીતારામ.